નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન, ફિઝિક્સ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત। આપણે ભણીએ લેન્સ। લેન્સમાં અગાઉ માહિતી મેળવી, એનું મુખ્ય કેન્દ્ર ડિફાઇન કર્યું। હવે લેન્સનું સૂત્ર તારવવું। હવે આપણે અગાઉ ગોળીય સપાટી વડે થતું વક્રીભવન ભણી ચૂક્યા। એ થિયરીનો ઉપયોગ કરી અને આપણે લેન્સમાં આવવું હતું એવી વાત થઈ હતી। હવે લેન્સ, અહીંયા બહિર્ગોળ લેન્સ, એમાં એક એવો પાતળો બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે એની જાડાઈ આ B થી D, પાતળો બહિર્ગોળ લેન્સ એટલે જે લેન્સની જાડાઈ, થિકનેસ, જેને આપણે T વડે દર્શાવી, એ ખૂબ જ નાની હોય। કોની સાપેક્ષમાં? કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં। તેવા લેન્સને પાતળો લેન્સ કહેવાય। આ જાડાઈ વધુ હોય તો એને જાડો લેન્સ કહેવાય। તો આપણે પાતળો લેન્સ અહીંયા ભણવાનો છે। આ પોઈન્ટ આપણે અહીંયા પાતળા લેન્સ માટે ક્લિયર। હવે મૂળ વાત ઉપર, આ લેન્સ પ્રતિબિંબ કેવી રીતે રચે? તો કે અહીંયા આપણી ઉદ્ગમ છે, ઓબ્જેક્ટ છે, તો આપણું આપાત કિરણ થયું, સપાટી 1 પર વક્રીભવન પામે થોડું, અને ફરી પાછું સપાટી 2 પાસે, એટલે બંને નોર્મલ દોરા, બોલે તો લંબ, એટલે કે 2 વખત વક્રીભવન થાય। લેન્સની વ્યાખ્યા પણ એ છે, બે વખત વક્રીભવન થયા બાદ પ્રતિબિંબ રચી શકે તેવી રચના એટલે લેન્સ। એમાં એક સપાટી ફરજિયાત વક્ર, અહીંયા બંને સપાટી વક્ર અને બંને બહિર્ગોળ। તો મૂળ વાત ઉપર જાય તો કહેવાનો મતલબ એવો કે અહીંયા સપાટી 1 વડે પહેલી વખત વક્રીભવન થયું, સપાટી 2 વડે બીજી વખત વક્રીભવન થયું। આ બંને અલગ અલગ કેવી રીતે થયું એ જોવા માટે આપણે અહીંયા આકૃતિ અલગ અલગ સમજીએ। સપાટી 1 વડે થતું વક્રીભવન, સપાટી 2 વડે। સપાટી 1 પર આ રીતે કિરણાપાત થયું, એટલે આ લંબ દોરો। લંબ હંમેશા કેમાંથી દોરાય? તો કે વક્રતા કેન્દ્ર C1 માંથી। કયા માધ્યમમાંથી? કયા માધ્યમમાં? તો કે પાતળામાંથી ઘટ। એ ક્લિયર કરીએ। અહીંયા આ માધ્યમમાં હોવાનું હશે તો પાતળો લેન્સ કેમાં રાખ્યો? હવામાં। લેન્સનો પોતાનો વક્રીભવનાંક એટલે ઘટ માધ્યમ થયું। ફરી પાછું આ કિરણ કેમાં આવ્યું? તો કે પાતળામાં। હવે જો આપાત કિરણ ને બીજું અહીંયા વક્રીભૂત કિરણ છે તો પાતળામાંથી ઘટ, તો આ માધ્યમ પાતળું છે અને આ ઘટ છે। ધારો કે પાતળું માધ્યમ એક છે, એનો વક્રીભવનાંક N1 ને ઘટનો N2, એટલે કે લેન્સનો પોતાનો વક્રીભવનાંક N2 થશે અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક એટલે માધ્યમ 1 એનો વક્રીભવનાંક N1 થી N2 આવ્યું। અને અહીંયા ઇમેજ રચાણું પહેલી સપાટીનું, ફરી સપાટી ABC એનું પ્રતિબિંબ અહીંયા રચાય। ખરેખર તો આ કિરણને તમે આજે વળાંક લીધો, એ કિરણને તમે લઈ જાઓ દોરીને તો અહીંયા આવે, આ ઇમેજ 1 થયું। પણ અહીંયા સપાટી 2 પાસે ફરી પાછું કેમાંથી કેમ આવે? ઘટમાંથી પાતળામાં, એટલે ફરી પાછું આમ થશે, એટલે કે લંબથી દૂર જશે, કારણ કે એનો લંબ આ થશે, નોર્મલ 2। એટલે આપણે વ્યક્તિગત સમજવું, નોર્મલ 1 એટલે પાતળામાંથી ઘટ, આ લંબ થયો, આ પાત કોણ થયો, એમાં વક્રીભૂત કોણ થયો, R2। જો એક ને એક માધ્યમ તો આ કિરણ કેવું જાત? આ રીતે આમ સીધે સીધું, પાતળામાંથી ઘટ એટલે લંબ તરફ, એટલે અહીંયા ઇમેજ રચાણું, એટલે કે સપાટી 1 નું ઇમેજ અહીંયા રચાય। આ સપાટી 1 નું ઇમેજ સપાટી 2 માટે વસ્તુ તરીકે વર્તે, એટલે કે આ સપાટી 2, તો સપાટી 2 માટે એ વસ્તુ તરીકે વર્તે ઇમેજ 1, જે આ જ કિરણ છે અહીંયા આવ્યું, જે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયું? અહીંયા કયું માધ્યમ છે? ઘટ, ઘટમાંથી ફરી પાછું આ હવામાં આવ્યું, બોલે તો પાતળામાં। એનો લંબ આમ થશે, કેમ કે એની વક્રતા આ છે। નોંધો કે અહીંયા આકૃતિ 3 છે, પણ આ જ આકૃતિના 2 પાર્ટ પાડ્યા સમજ માટે। એટલે પહેલા સપાટી 1 ક્લિયર કરી આપણે, હવે સપાટી 2। સપાટી 2 માં કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં છે? ઘટમાંથી પાતળામાં। આ આકૃતિ સામે રાખવી। આટલું બધું નથી ભાઈ પહોળું, અહીંયા સમજ માટે આપણે 2 સપાટી અલગ રજૂ કરી। ઓકે, તો ઘટમાંથી પાતળામાં એની વક્રતા આમ છે, તો એનો
વક્રતા કેન્દ્ર અહીં આવે C2, એનો લંબ આ થશે, ઘટમાંથી પાતળામાં લંબથી દૂર, એટલે આ કિરણ ફરી પાછું આમ વળશે, જે આ જતું હતું એનાથી આમ, અને ખરેખર પ્રતિબિંબ અહીંયા જ છે આઈ, જે આપણી ઓરિજિનલ આકૃતિમાં રજૂ કર્યું તે આઈ. ક્લિયર? તો આકૃતિ અહીંયા સમજવી મહત્વની, એના આધારે તો આપણી સિમ્પલ વાતો છે. હવે ફરી અહીંયા કઈ વાત મહત્વની, તો કે સપાટી એકનું ઇમેજ, જેને ઇમેજ 1 કીધું, એ સપાટી 2 માટે વસ્તુ તરીકે લેવી અથવા વસ્તુ તરીકે ગણાય. એ કઈ વસ્તુ? આભાસી વસ્તુ. બંને ગોળીય સપાટી છે, તો ગોળીય સપાટી માટે અલગ અલગ વક્રીભવનના સૂત્રો લાગુ પાડીએ. અહીંયા કિરણ કયા માધ્યમમાંથી કેમાં ગયું? તો કે N1 માંથી N2 માં, N1 થી N2 માટે ગોળીય વક્ર સપાટીનું સૂત્ર. બધા અંતર P થી મપાય લેન્સમાં, અથવા આ સપાટીની વાત ચાલતી હોય તો B થી પણ માપી શકાય, પણ મેં અહીંયા P રજૂ કર્યું. O થી P એટલે વસ્તુ અંતર. એનું ઇમેજ અહીંયા રચાડું તો P થી I1 પ્રતિબિંબ અંતર V1, અથવા PI1 રહેવા દે તો પણ કાંઈ વાંધો નહીં. એની વક્રતા ત્રિજ્યા સપાટી એકની તો PC1 અથવા BC1 જે લખવું હોય તે. ટેક્સ્ટ બુકમાં B થી ગણું અને P થી ગણું તો પણ કાંઈ વાંધો નહીં, તેનું નામ R1. કારણ કે આ B ને P, B ને D અત્યંત નજીક છે. કેમ કે કેવો લેન્સ છે? જાડાઈ અત્યંત નાની, બોલે તો કેવો લેન્સ? પાતળો. મૂળ વાત ઉપર PC1 R1 એટલે કે સપાટી એકની વક્રતા ત્રિજ્યા. હવે આપણી પાસે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા અને વક્રીભવનાંક હોય N1 થી N2, તેનું ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, -N1/U. તો U એટલે વસ્તુ અંતર, અહીંયા U છે, પ્લસ N2/V, V એટલે પ્રતિબિંબ અંતર, અહીંયા V1 છે, અને બરાબર આપણને ખબર છે N1 થી N2 હોય તો N2 - N1 એની ત્રિજ્યા R1. સમીકરણ નંબર 1. એ જ રીતે સપાટી 2 માટે જોઈએ તો સપાટી 2 માટે વસ્તુ અંતર આ થયું I1. I1 આભાસી વસ્તુ છે, બધા અંતર ક્યાંથી માપશું? P થી. PI1 અને V1 છે. એનું પ્રતિબિંબ અંતર તો કે P થી I, એનું નામ તો કે V. એની વક્રતા ત્રિજ્યા આ તરફ તો P થી C2 એ R2. નોંધો કે અહીંયા કિરણ N2 થી N1 ગયું, કારણ કે ઘટ માધ્યમ N2 અને આ પાતળું માધ્યમ N1. જો સપાટી એકની પ્રતિબિંબ સપાટી 2 માટે વસ્તુ તરીકે વર્તે, મતલબ કે સપાટી એકનું જે આપણે પ્રતિબિંબ અંતર છે એ સપાટી 2 માટે વસ્તુ અંતર. તો સપાટી 2 માટે PI1 વસ્તુ અંતર થયું, પ્રતિબિંબ અંતર PIV જે ઓરિજિનલ પેલું આકૃતિ, અને વક્રતા ત્રિજ્યા PC2 R2. અહીંયા કિરણ કેમાંથી કેમાં જાય? તો કે N2 માંથી N1. N2 માંથી N1 માટે ગોળીય સપાટીનું અથવા વક્ર સપાટીનું સૂત્ર. અને એ વક્ર સપાટીનું સૂત્ર N2 થી N1 હોય તો N2/U, U એટલે વસ્તુ અંતર, વસ્તુ અંતર અહીંયા V1 પ્લસ N1/V બરાબર N1 - N2/R2. N1 થી N2 હોય તો N2 - N1, N2 થી N1 તો N1 - N2/R2. આ સમીકરણ 2. સમીકરણ 1 + 2 લઈએ. એક અને 2 નો સરવાળો 1 + 2.
ડાબાનું ડાબ બાજુ સરવાળો -n1/u + n2/v -n2/v1 અહીંયા v1 પ્લસ n1/v બરાબર n2 - n1/r1 પ્લસ n1 - n2/r2. આ બે તો કેન્સલ. n2/v1 ને અહીંયા n2/v1 પણ આ માઇનસ ને આ પ્લસ એટલે કેન્સલ. આ બંનેમાંથી કોમન નીકળે n1, તો n1 કોમન નીકળે તો વધે શું? -1/u + 1/v. આ બેમાંથી કોમન નીકળે n2 - n1. ખરેખર આ n1 - n2 છે તો ઉલટાવીએ તો આગળ નિશાની માઇનસ, તો n2 - n1 કોમન કાઢીએ તો બ્રેકેટમાં 1/r1 ને આ ઉલટાવ્યું એટલે -1/r2. n1 ને સામે મોકલી. તો હવે આપણી પાસે n1 સામે જાય તો -1/u + 1/v બરાબર n2 - n1 upon n1 બીજા બ્રેકેટમાં 1/r1 - 1/r2. સપાટી 1 ની વક્રતા ત્રિજ્યા અને સપાટી 2 ની વક્રતા ત્રિજ્યા. n1 તમે વ્યક્તિગત છેદ આપો તો n2/n1 -n1/n1 n1 કેન્સલ. તો ટેક્સ્ટબુક પ્રમાણેનું ફોર્મ્યુલા -1/u + 1/v બરાબર n2/n1 એટલે સાપેક્ષ વક્રી ભવનાંક n2 1 - 1 બ્રેકેટમાં 1/r1 - 1/r2. હવે આ ઉદ્ગમ અનંત અંતરે હોય તો એની ઇમેજ ક્યાં રચાય? બહિર્ગોળ લેન્સમાં અનંત અંતરથી પ્રકાશ આવે તો પ્રતિબિંબ ક્યાં રચાતું? મુખ્ય કેન્દ્ર પર. અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર સુધીનું અંતર, સોરી અહીંયા ધ્રુવ નહીં, ઓપ્ટિકલ કેન્દ્રથી માપીએ અંતરો. તો મુખ્ય કેન્દ્રથી ઓપ્ટિકલ કેન્દ્ર સુધીનું અંતર, ધારો ને આમાં ક્યાંક મુખ્ય કેન્દ્ર અનંત અંતરે હોય તો આમાં ક્યાંક મુખ્ય કેન્દ્ર હશે f. તો પ્રતિબિંબ અહીંયા આવી જાય જો સીધા કિરણો આવે તો. મતલબ કે અહીંયા જો u બરાબર અનંત તો પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ f જેટલું. u બરાબર અનંત તો v બરાબર f. અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ f પર રચાય તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? કેન્દ્ર લંબાઈ જેટલું. તો હવે ફોર્મ્યુલા કેવું થશે? -1/અનંત છેદ અનંત એટલે જવાબ 0 અને 1/v, v ની જગ્યાએ કોણ આવી જાય? f = બ્રેકેટમાં n2 1 - 1 અથવા આ ફોર્મ્યુલા લખો તો પણ ચાલે n2 - n1/n1 બ્રેકેટમાં 1/r1 - 1/r2. કોઈ પણ લેન્સ માટે આ સૂત્ર સત્ય હશે. કોઈ પણ લેન્સ માટે આ સૂત્ર સત્ય છે. અંતર્ગોળ લેન્સ હોય તો આ ખાલી માઇનસ થઈ જાય કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય અને બહિર્ગોળ લેન્સ માટે આ થઈ. અને આ સૂત્રને લેન્સ મેકર્સનું સૂત્ર કહેવાય. લેન્સ મેકર્સ, લેન્સ બનાવનારનું સૂત્ર. સપોઝ આપણે લેન્સ ક્યાં વાપરીએ? મોસ્ટ ઓફ ધી આંખની ખામીમાં. આવું આપણે ધોરણ 10માં ભણેલા છે. આંખની ખામી મતલબ કે આંખમાં ક્ષતિ હોય, ગુરુદ્રષ્ટિ લઘુદ્રષ્ટિ. હવે આપણે આ કેન્દ્ર લંબાઈનો મતલબ કે આ પાવરનો લેન્સ જોઈએ આપણી આંખને તો આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો લેન્સનું સૂચન કરે ડૉક્ટર. તો એ જ કેન્દ્ર લંબાઈ કેમ નક્કી કરવી? તો કે વક્રી ભવનાંક ખબર હોય n2 1 સાપેક્ષ વક્રી ભવનાંક. બહારનું માધ્યમ તો આપણે અવાજ જ હોય, ચશ્મા પહેરીએ એટલે બહારનું માધ્યમ તો અવાજ હોય ને ચશ્માનો એટલે કે કાચનું માધ્યમ. n2 ને n1 નક્કી થઈ ગયા એટલે કે આ પદ આપણા માટે નક્કી થઈ ગયું. હવે નક્કી કરવાનું થાય r1 ને r2. કેટલી r1 ને કેટલી r2 રાખીએ જેથી આપણને આપણી સગવડતા ભર્યા મૂલ્યની કેન્દ્ર લંબાઈ મળે. એ અર્થમાં આ સૂત્રને લેન્સ મેકર્સનું સૂત્ર કહેવાય. હવે આ સમીકરણ જે આપણે અગાઉ મેળવ્યું તે
એનું નામ રાખીશું ફિઝિક્સ 1 અને આ સૂત્ર એનું નામ રાખીશું ફિઝિક્સ 2. આ બંને સમીકરણની કઈ બાજુ સમાન છે? રાઈટ હેન્ડ સાઈડ. આ બાજુ -1/u પ્લસ 1/v અને આ બાજુ અહીંયા 1/m. પણ સામેની બાજુ n21 - 1 બ્રેકેટમાં 1/r1 - 1/r2. એટલે કે ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2 ને સરખાવતા. સમીકરણ ફિઝિક્સ 1 અને ફિઝિક્સ 2 ને સરખાવીએ. તો આપણને ફોર્મ્યુલા મળશે -1/u પ્લસ 1/v બરાબર 1/f. આને લેન્સ સમીકરણ કહેવાય અથવા લેન્સ સૂત્ર પણ કહેવાય. અહીંયા u અનંત લઉં તો સેદ અનંત, જવાબ 0, આખું પદ 0. 1/v બરાબર 1/m એટલે કે v બરાબર f. સાબિતી. સિમ્પલ વાતો છે. તો લેન્સ સમીકરણ, લેન્સ સૂત્ર અથવા ગૌસનું સૂત્ર પણ કહેવાય. પાતળા લેન્સનું સૂત્ર તારવો તો અહીંયા સુધી આવવાનું. પાતળા લેન્સ માટે લેન્સ મેકર્સનું સૂત્ર જણાવો તો આ જણાવવાનું અને તે પરથી લેન્સનું સૂત્ર મેળવો તો આ વાત થઈ. બંને સમીકરણો મોસ્ટ એમપી. તો આ લેન્સ વિશેની સંપૂર્ણ, લેન્સના સમીકરણ વિશેની સંપૂર્ણ માહિતી ક્લિયર. અસ્તુ. જય ભગવાન.